નમસ્તે ખેડૂત મિત્રો, હું અંકુર ચૌધરી કૃષિકાર એગ્રોટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરશું ઠંડીના સમયમાં જે મરચીના છોડમાં થ્રિપ્સનો એટેક આવે છે એને કંટ્રોલ રાખવા માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ. તો ખેડૂત ભાઈઓ, ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે વાત કરીએ, આપણે ઠંડી જ્યારે ચાલુ થઈ ગઈ છે અને મરચીના છોડ આપણા ઓલમોસ્ટ 3 થી 4 ફૂટના થઈ ગયા છે અને એમાં જો વાત કરીએ તો હવે 5 થી 6 વીણી લગભગ ખેડૂતોની નીકળી ગઈ છે. આ અવસ્થાએ ઘણા બધા રોગો આવે છે. હવે આપણે જોઈએ તો ડાયબેકનો એક ફેઝ હતો, એ નીકળી ગયો. હવે આપણે વાત કરીએ તો બ્લેક થ્રિપ્સ અને પીળી થ્રિપ્સ, આનો એટેક ઠંડીના સમયમાં વધારે રહેશે, જેના કારણે આપણા છોડમાં વાયરસનું પ્રમાણ પણ વધશે અને જે મરચાં આપણા જે ફ્રૂટ લાગે છે એના ડીચા પણ ખરાબ થશે. એટલે હવે આપણને નુકસાન થવાની શક્યતા વધી જશે. માર્કેટમાં રેટ ના મળશે, કેમ કે એક્સપોર્ટ નહીં થશે. એટલા માટે આપણે રેગ્યુલર જો થ્રિપ્સનો એટેક દૂર કરીએ તો આપણને સારો રેટ મળી શકે અને છોડવાને બચાવી શકીએ, જેથી કરીને આપણે પાછળ પણ આપણે છોડ બચાવી શકીએ અને સારું ઉત્પાદન લઈ શકીએ. તો એના માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે રેગ્યુલર જે દવા છે એ દવા આપણે રેગ્યુલર છંટકાવ થાય અને જે રિઝલ્ટ જે મળવા જોઈએ થ્રિપ્સ માટે એ ટાઈમે મળવા જોઈએ. એના માટે આપણે જે દવાઓ છે એ રેગ્યુલર સ્પ્રે કરવા જોઈએ. 7 થી 8 દિવસે તમે જો થ્રિપ્સના કંટ્રોલ કરશો તો તમને છોડવામાં વાયરસ છે એ પણ નહીં આવશે અને જે થ્રિપ્સની દવા જે રિઝલ્ટ મળશે, જેનાથી જે ફ્રૂટ પર જે ડાઘા પડે છે એ પણ નહીં આવે. એના માટે આપણે ખેડૂત ભાઈએ શું કરવું જોઈએ, કઈ દવા છંટકાવ કરવી જોઈએ, તો એ આપણે જાણવું બહુ અગત્યનું છે. તો આપણે એ આપણા છોડને થ્રિપ્સવાળા છોડ અટકાવી શકીએ અને સારું ઉત્પાદન અને પ્રોડક્શન આપણે લઈ શકીએ છીએ. તો ખેડૂત ભાઈઓ, એના માટે આપણે 2 થી 3 દવા જે છે એ કન્ટિન્યુ સ્પ્રે કરવાથી આપણને ફાયદો થઈ શકે છે. તો એ કઈ દવા છંટકાવ કરવી જોઈએ? તો પહેલી જો વાત કરીએ, ચિનિકમ દવા આવે છે, એ તમારે રેગ્યુલર સ્પ્રે કરો તો તમે એમાંથી થ્રિપ્સને કંટ્રોલ કરી શકો છો, જેમાં યલો થ્રિપ્સ અને બ્લેક થ્રિપ્સ પણ કંટ્રોલ થઈ શકે છે. અને બીજી વાત કરીએ તો હવે બીજી દવાની વાત કરીએ તો એ જે દવા પારિજાતની ઇમ્પ્લિસિટ, આ જે દવા છે એ પણ તમે સારું એવું થ્રિપ્સ પર કંટ્રોલ કરી શકો છો, જેના કારણે આપણે ખેતરમાં થ્રિપ્સનો અટકાવ કરી શકીએ છીએ. આ જે દવાઓ છે એ સારામાં સારી રિઝલ્ટ આપે છે અને 7 થી 8 દિવસ એટલે આપણને રિઝલ્ટો મળે છે ઠંડીના સમયમાં. જ્યારે ઠંડી નથી ત્યારે એનું જે રિઝલ્ટ છે એ 15 દિવસ સુધી પણ આપણને મળી જાય છે. પણ આપણે આજે ઠંડીના સમયગાળામાં 7 થી 8 દિવસે સ્પ્રે કરવો જોઈએ. અને બીજી આવે છે સ્પેનિટોરમ બાયાની દવા, એ પણ તમે ઉપયોગ કરી શકો છો. આ જે દવાઓ છે એ થ્રિપ્સ પર સારું કામ કરે છે. એ દવા તમે 7 થી 8 દિવસે કન્ટિન્યુ જો સ્પ્રે કરો તો તમે થ્રિપ્સ પર કંટ્રોલ કરી શકો છો. અથવા જો ખેડૂત ભાઈઓ, જો થ્રિપ્સના દવાનો તમે સ્પ્રે કરવાનું ચૂકી જાઓ તો તમારા છોડમાં વાયરસનું પ્રમાણ વધી જશે અને જે થ્રિપ્સના લીધે જે ડીચા ખરાબ થાય છે, જેના કારણે માર્કેટ રેટ નથી મળતો. એટલા માટે ખેડૂત ભાઈઓ, તમારે જો શક્ય બને તો તમે 7 થી 8 દિવસે કન્ટિન્યુ સ્પ્રે કરો. અને બીજું ખેડૂત ભાઈઓ કે શિયાળાના સમયમાં ખાતર વધારે આપવું પડે છોડને. છોડ ઠંડો થઈ જાય છે ઠંડીના કારણે, જેના કારણે એના રૂટ્સ જે છે એ ઠંડા હોવાના કારણે જે એટલો ખોરાક લેતો નથી. એના માટે તમારે ઓર્ગેનિક મેટરનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેમ કે કાર્બન છે, ઓર્ગેનિક એનપીકેના બેક્ટેરિયા છે, એ પણ તમે ડ્રીપ દ્વારા આપો તો તમારો છોડ ઠંડીમાં સારો એવો ટકશે. અને વધારે ઠંડી પડે છે ત્યારે તમે એમાં સલ્ફર પણ ડ્રીપ દ્વારા આપો, જેના કારણે મૂળિયા ગરમ થશે અને છોડ ખોરાક લેવામાં મદદ થશે, જેના કારણે તમારે ફ્રૂટની ક્વોલિટી શાઇનિંગ પણ આવશે. તો ખેડૂત ભાઈઓ, આટલી કાળજી કરશો તો આપણે શિયાળાના સમયમાં તમે મરચાંનું સારું ઉત્પાદન અને ક્વોલિટીવાળું લઈ શકશો અને છોડને પણ તમે ટકાવી શકો છો. તો ખેડૂત ભાઈઓ, આ માહિતી જો તમને સારી લાગી હોય તો બીજા ખેડૂતોને પણ શેર કરજો અને આ દવા તમે રેગ્યુલર સ્પ્રે કરો તો તમને સારું એવું રિઝલ્ટ મળી શકે એવી હું આશા રાખું છું.